આપણો ઠેલો કેવો બન્યો જરાક કમેન્ટ કરતા જો. વાહ હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને. અત્યારે વાગવામાં છે 1:30 અને જમા ડીમુબેન સ્કૂલેથી આવ્યા નથી. થોડી 5 થી 10 મિનિટની અંદર ડીમુબેન સ્કૂલેથી આવી જાય. અત્યારે થઈ ગયો મસ્ત મજાનું બપોરાનું નણું. બપોરામાં આજે આપણે બનાવેલું છે મસ્ત મજાના મઠનું શાક છે, ભાત છે, મઠ અને મગના શાક. ભાત બહુ ભાવે એટલે ભાત છે. આમાં હે પીળા ડીમ્પુબેન હાટું કોરા મઠ જ છે વઘારેલા, અને આ છે રોટલી ને એવું બધું મસ્ત મજાનું જમવાનું. હોય ને મીરાબેન તો સ્કૂલેથી કેરું આવી ગયા. હાય શું કરો હો? ટીવી જોવે અને મારા પપ્પા જાય છે ડીમ્પુલ તેડવા. તો જો મિત્રો અત્યારે છે ને વાગવામાં થયા 4:30 અને 4:30 વાગે મારા મમ્મીએ મને આપી દીધું એક મોટું બધું ટાસ્ક આપી દીધું. વાગવામાં થયો જો 4:30 થયા. અમારી આગળ થોડાક વધારાના ફેબ્રિક એટલે કે કપડા હતા જે વધારાના હતા ને કઈ કામના નતા. અને અમારી આગળ હતી કોથરી જેનું મારી મમ્મી કે કંઈક ને કંઈક તું બનાવ્યું. તો આપણે કંઈક ને કંઈક બનાવવા માટે મેં વિચાર્યું હું એને આનો પ્લાસ્ટિકનો જે થેલો હોય ને, આપણે જે વસ્તુ લેવા જતા હોય બજારમાં જેના માટે જોતો, તો એ થેલો બનાવવાનું મેં વિચાર્યું છે. થોડાક વિડીયો જોયા કેવી રીતે બનાવું. તો ફાઇનલી ફટાફટ હું હે વિડીયો સ્ક્રીન ઉપર હે ને એડ કરી દઈશ, તો તમે બધા જોઈ લેજો. જો તમારે પણ મારી જોડે નવું બનાવવાની ઈચ્છા થતી હોય તો તમે પણ ટ્રાય કરી શકો છો. બહુ સહેલું એવું છે. તો જો મેં આવી રીતે હે ને એક કોથરીને કટ કરી લીધી છે. આવી રીતે અલગ અલગ બે થઈ ગયા છે. જો આવી રીતે કઈ છે. હું તો થોડું સરખી રીતે સમજાવી શકું, હું સમજાવી શકું, પણ તમે વિડીયો તો સ્ક્રીન ઉપર આવતો હશે તો જોઈ લેજો. રિપીટ કરીને જોવો હોય તો રિપીટ કરીને. તો ફાઇનલી એ રીતે ફટાફટ બનાવવા માંડી. હવે જોઈ રિઝલ્ટ એના જેવું આવે છે કે નહીં. તો ચાલો હવે આનું કટિંગ જ કરવાનું છે. અહીંયા હે ને તો કરવા માંડી હાલો. કમ્પ્લીટ કરી વાળું હે ને આ છે આપણો ઠેલો કેવો બન્યો જરાક કમેન્ટ કરતા આવજો. મને તો આમ રાખી દઉં ફરી દેખાડું તમને. જોઈ લો આવો કંઈક બનાવ્યો છે. આપણે આવડતું નહોતું યાર, પહેલી વાર જ બનાવ્યો હતો એટલે થોડુંક ચાવા દેજો. બીજું તો શું હોય, પાછળ આવો છે કંઈક અને આગળ કંઈક આવો છે. કેવો લાગ્યો જરા કમેન્ટ કરતા આવજો. અને તમને બધાને જે ટ્રીક મેં તમને દેખાડી હતી વિડીયો ઉપરથી મેં જોઈને મને એવું ગમ્યું નહીં એ જરા કમેન્ટ કરતા આવજો. બાકી તો વિડીયો સોરી આ ઠેલો થોડો ખારો તો બન્યો જ છે આમ કે, પણ મારા નાની એવા તો એને મસ્ત મજાની એક મને ટ્રીક કીધી છે એના જેનાથી આપણે બહુ આનથી વધારે સારો આપણે બનાવી શકીએ. તો હવે એ ટ્રીક છે ને નવા થેલામાં નવી રીતે કંઈક નવા કારનામાં કરશે ને ત્યારે કરશે. અને બાકી તો જો આ થેલો તો કંઈક આવી રીતે બની ગયો છે. અને મારા નાની આવ્યા હતા ને તો એને જોયો તો એને પણ ગમ્યો, પણ એ કે ને હજી આમાં થોડુંક ચેન્જ થઈ શકે છે. તો હવે એ ચેન્જ આપણે નવામાં કરશી એટલે થોડું કરતાં આપણને આવડી જાય. તો બસ ટ્રાય કરતા રહી, નવું કરતા જઈ. નવરી હોય ને ત્યારે મને આવું બધું કરવું ગમે. બાકી તો ટાઈમ ના હોય એમ કે બધું આવું કરવાનું. બધા થોડાક ફ્રી હતા, સવારથી કંઈ કામ નહોતું તો પછી બપોર પછી કીધું આદરી વાળી કંઈક કાગનામાં કરી કા બગડશે કા બની જાય. બની ગયું સારું જ બન્યો છે આમ કે કંઈ ખરાબ નથી. હાલે લઈ જઈ શકી. તમે ગમ્યો કે નહીં? ટીવી બંધ કરીને કોણ છે? આ છોકરીને હક નથી થતું. તો બાકી તો અત્યારે છે ને ફાઇનલ લુક તમને દેખાડે, કારણ કે ને અત્યારે તે બનાવી દીધું છે ને હું જમવાનું બનાવવા વહી ગઈ હતી. અત્યારે છે 9 વાગી ગયા છે. જોઈ લ્યો 9 વાગ્યા 10 મિનિટ અમારે તૈયાર અમારે ઘડિયાળ 10 મિનિટ આગળ છે. 9 વાગ્યા છે. અને બસ જો મેં કીધું ફાઇનલ લુક બધાને દેખાડી દો ને હમણાં થોડીક વારમાં જમવા બેહવું. જમવામાં આપણે બાજરાના રોટલા બનાવ્યા ને કેરીનું મસ્ત મજાનું હોય ને સંભારો બનાવ્યો હોય. હા એ રહ્યો જોઈ લે ને. તને ગમ્યો? મારે ન ગમ્યો કઈ નહીં. તારા હાટું ક્યાં બનાવ્યો હે મેં? પછી છે ને એ રોવે મારે એને બાજવાનું થઈ જાય નથી દેવું. જાઓ લઈ ગયા ઓલી લઈ ગયા મારી આગળ નથી. જાનિયા તો સારું મિત્રો હલો જમી લઈને પછી મળું તમને. The next day. તો
ગુડ મોર્નિંગ મિત્રો. નહીં ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ જ રાખો ને. આજે હવા 10 જ થયા છે એટલે 10 વાગ્યા છે અને અત્યારે અમારે જવાનું થયું બજારમાં જવાનું છે અને બજારમાંથી આવીને જવાનું છે મામાના ઘરે. અત્યારે બજારમાં જઈ થોડુંક કાર્યક્રમ છે, સોરી થોડુંક કામ છે બજારમાં, તો થોડીક વસ્તુ કંઈક લેવાની છે અને થોડુંક તો જવાનું છે ને એટલે અમારે બજારમાં જવાનું ને આ બધી જવાનું છે મામાના ઘરે. થોડીક વાર જાય પછી અમે આવશે એટલે અમે નહીં આવશે, બરાબર ને? અને બપોર પછી જ કરવાના કોમેડી વિડીયો શૂટ. મારા મમ્મી થઈ ગયા રેડી. હાય તો કહી દો. હાય. તાળા બાળા મારી દીધા ને હવે જવું છે બજારમાં. 10 વાગ્યા છે, જે નીકળશે રિક્ષા ચડશે પછી બજારમાં જઈ અને ઘણાય કામ છે. તો સારું હાલો મળતા રહી બ્લોગમાં કન્ટિન્યુ બળજો. મેં કાલનો બ્લોગ છે ને એટલો બધો શૂટ નતો કર્યો એટલે મેં કીધું આઈ કન્ટિન્યુ કરી દ્વારી એટલે 2 દિવસનો એકમાં. હવે તો મિત્રો અમે બજારમાં ગયા હતા, ત્યાંથી આવી ગયા છે મામી એના ઘરે સીધા, કારણ કે આજે છે મારા મમ્મીના દાદીની તિથિ એટલે મારા મામીએ જમવાનું મસ્ત મજાનું બનાવ્યું છે, જોઈ લ્યો અહીંયા છે. અને બાકી બધું મસ્ત મજાનું જમવાનું છે, પણ આમાંથી આ બધું કાંઈ ખાઈ હું નહીં ખાઈ, આ એક જ વસ્તુ ખાઈ ગઈ કારણ કે આજે પૂનમ એવા છે, બરાબર ને? આ તો ખાશે બધું મસ્ત મજાનું બધું જમવાનું છે, પણ હું ના ખાઈ શકું. કારણ કે દર્શનભાઈ નિશાળેથી આવીને જો સીધા હુઈ ગયા છે, ટીવી જોવે છે. કેમ કાંઈક બોલો તો ખરી? નથી બોલું કાંઈ દર્શનભાઈ કાંઈ. અને અહીંયા જો ટીવીની અંદર આપણો બ્લોગ હાલતો તો થોડીક વાર શોખ કરે એવું. આપણે જમવું છે, જમી લે બધી. શું બોલ તો સારું હાલો તો હવે અમે ફરાર કરી લઈએ, બાકી બધા જમી દઈએ. હા સાચી વાત, હરખી પર થોડીક દર્શન આ વહી છે આકાશ શીખ્યા આગળ પડતા નથી આવડતું. 3, 2, 1 ગો. વાહ વાહ, આ એકદમ રિયલ. તો જો મિત્રો કાંઈ નહીં, આજનો બ્લોગ કંઈક આવી રીતે જ હતો. અમે હે ને અત્યારે બપોર પહેલા મામાના ઘરે ગયા હતા ને અત્યારે વાગવામાં ત્યાં 10:30 સાંજના રાતના 10:30 એવું થયું. અને જસ્ટ જ અમે વારું કરીને કામ કરીને નવરી થઈને ત્યાં કીધું મેં બ્લોગને એન્ડ આપી દઉં. અને બસ કોમેડી વિડીયો મામાના ઘરે શૂટ કર્યા. ઘરે આવીને પછી મેં થોડીક વાર કોમેડી વિડીયો ઘરે આવીને શૂટ કર્યા. પછી થોડીક રસોઈ બનાવીને જમી લીધું અને એકટાણું હતું તો હાઈ એકટાણું કરી લીધું. અને બસ કઈ નહીં, આજનો બ્લોગ કંઈક આવી રીતે જ હતો. આઈ હોપ સો તમને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વર્ષ પછી એક નવા બ્લોગ સાથે ત્યાં બધાને બાય બાય, ટાટા, સી યુ, સબસ્ક્રાઇબ.